બંગડી પહેરતી નહીં એ ક્યાં કાપવાના આપણે અરે બાર હા આટલા લેવા દેવો દાદીના સવેતે આપો ને આટલું તો આગળ બાદ હે મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ. તો વીરુ જાગી ગયો હોય અને આજનો વ્લોગ બહુ સ્પેશિયલ હોય કેમ કે આજે ગિફ્ટ મસ્ત તો સરપ્રાઈઝ છે. તો વ્લોગ આખો જોજો તો બહુ મજા આવશે. તો વીરુ શું કરા તો વીરુ શું કરી તો વીરુ તો રિહાણો હોય ને લેવા રમકડા. તો તારા જોડે કેમેરો દેખાડજે જેવો. હા વીરુ, વીરુ કેમેરો દેખાડજે તારો. તાર કેમેરો દેખાડજે જેવો. હા લે કેમેરો જબરો લાઈટ કઈ છે, લાઈટ ચેન્જ થાય તો વીરુ કેમેરામાં લાઈટ થાય. વીરુ તો રિહાણો હ અને આજ તો રજા hatte વાતાવરણ બધું સાફ અને કોઈ દેખાતું નહીં. આમ જો બધા ઘરમાં હા હજુ કોઈ જાગ્યા હા નહીં એટલા માટે પીએ જો હવામાં ખાવાનું બનાવવાનું ચાલુ. તો વીરુને રમકડા લેવા અને પેલા તો રમકડા આપી દો રમવા. લે શું લેવું હા લે એરા રમકડા આ બેઠો બેઠો વીરુ શું કરે તું તો વીરુ મમ્મી મારા મારતા મમ્મી માર માર હા જો એની મમ્મી એને તો બીજું કઈ કામ જ ના બસ વીરુના રમકડા ભેગા કરવાનું કામ. ખબર નહીં ઠેલી બેલી પંખા બંધ કરો લાઇટ બિલ કેટલું આવશે પંખાને હવે બંધ નહીં કહેતા બોલો આને. આજ હું આખી રાત જાગ્યો કેમ કે વ્લોગ અપલોડ જ નતો થતો અને ફોન એટલો હીટ મારી ગયેલો કે વાત જ જવા દો અને સારો કંટાળી ગયેલો અને વ્લોગ આ કર્યો હોય ને તો ઊભો વ્લોગ કરવાનું ભૂલી ગયો અને આડો જ રહી ગયું હોય. તો આવું થાય જો આ ફોનની મેમરી ફૂલ થઈ જાય એટલે કંટાળી જવા હું ડિલીટ કરું એવું જ થઈ જાય. પણ હવે એના માટે ક્યાંક સોલ્યુશન લાવવું પડશે. થઈ ગયો હા શું લઈને આવ્યો લે હા કેમ કડી જવાનું લેવા માટે બધું સામાન લે. શું સામાન લેવા બંગડી પહેરતી નહીં એ કરી દે. તારા માટે બંગડી લેવા જવાનું અરે હું છોડી હું કે બંગડી લેવા જાય તો તું કઈ છોડી લેવા જવા કુની સોડી અમની તો કે સોડી લેવા જવાનું શું છોડી નહીં લેવા જવા તો એ તો લાયા આપલું બંગડી ઈકન વેકવા જવાનું એમ તાર તો નિહાર જવાનું તું ક્યાં વેકવા જઈશ રજા પડી ગયો રજા ચા પડી કોણ કે રજા આજનો દાડો જ રજા હા કાલ તો નિહાર જવાનું હ ક્યાં જાય એ તો આજનો દાડો જ નહીં જાય કાલ તો જવાનું હ કાલ તો અમે કરી જવું નિહાર જવાનું હ બરોબર હોવ અત્યારે નહીં કાલ કાલ હોવ તો દેવ નિહાર જવાનું હ એને એવું કમર કટલેરી કાલ માર નહીં આવવાનું કાલ નિહાર જવાનું હ વીરુ તાર નિહાર જવાનું હ I don't know what I did. અલ્યા એ વીરુન તેડો લે પેલા જો એટલે પાડીશ જવા દે બસ ત્યાં જોતા તે પડશે. કેટલો વજન એનો કેટલા કિલો તો વીરુ તને તેડે જો વીરુ તું તેડજી ને તેડ વીરુ નહીં તેડી એક તો આમ જો વીરુ નહીં તેડી એક તો એને તો હું તેડ નાખું. એનો વજન કેટલો હ એનો વજન થોડો કેટલો? મારો વજન વધારો કેટલો 50 કિલો તો 50 કિલો કેટલા કિલો તારો વજન વીરુ એનું પેટ મારા મહિના આવે છે. તો હેલો ગાઈસ આ કાતિકા કાસો આવ્યું છે રમું છું અને પેલી કાતિકા એક્ટિવા લાયા પણ પેલું અમાર જો બાઇક લઈ નહીં પપ્પા લાવવાનો મોટર અરે હું કેવા ફોન લાવ મુझे વિડિયો ઉતારું બોલો એ તો રાઈ એનું રેતી દાડા પપ્પા નવો ફોન લાયા પપ્પા કરો બોલ કરો બાય આવ આજ તો અમારા ખાવામાં હું વાનગી તો પિયન પૂછીએ બે શું બનાવવાનું આજ હા શું હા હો તું તો એવું જ ખા શું બનાવવાનું હા પણ સંભળાતું જ નહીં બનાવું છું તું શું ધીમ બોલી સંભળાતું જ નહીં
દાળ ઢોકળી બનાવવાની તો દાળ મૂકી દીધી ને અહીંયા ભાઈ મેં કીધી ને તારા દાળ ઢોકળી બનાવવાના દાળ ઢોકળી ભાઈ બનાવતા જ નહીં દાળ ભાત બનાવતા પણ દાળ ભાત થઈ કંઈ કંટાળે છે એટલે દાળ ઢોકળી આજ ખાઈએ તો નાવું પણ મમ્મી ના બેઠી હ એ નહીં લે પછી હું નહીં લઉં ફટાફટ આના એક જ વસ્તુ ધ્યાનમાં આવી જઈ હ બસ ખાલી કે મને હાડીઓ લઈ આપો હવે એના હાડીઓ વેચવા માટે લઈ આપો એના માટે પૈસા ના જોવો અને બસ એને હવાની એક જ વિડીયો બનો મારે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ આખું ભરી ગયું એના વિડીયો મોકલે એટલે હાડીનું મોકલ કરે બીજું કોઈ દેખાતું જ નહીં તને હા વીરો તાર મમ્મી તો કોટે થઈ જાય કે હાડીઓ લઈ આપો વેકવા હાડીઓ લઈ આવો બોલો આવું ના હાડીઓ જેટલી બધી આમ ખોલું ભાઈ આ હાડીઓ જેટલી બધી હા અને જાણે જો ને તાર હાડીઓ કરતી હોય બોલો બીજું કંઈ હા જો રાક્ષસ જો તો જો જેટલી બધી હાડીઓ હા ના એટલે જ્યાં જો ને તાર હાડીઓ અને આમાં મારી ખાલી બે જ વસ્તુ અમારો ઉપરવાળા કપડાં અને ઉપરવાળા પેલા ઠેલી પડે એ અમારો ડેનોનનો પેલો સ્પ્રે અને માથામાં નાખવાનું પેલું એ સ્પ્રે તો આટલી વસ્તુ મારી બીજી બધી વસ્તુ પિયાની હા તો કે કરતી હોય મારી વસ્તુ વિરનની એ બચારાની વસ્તુ નહીં વીરો ક્યાં જઈએ આપણા હા કેટલા લાખ તો અવની જેવી હશે હા અવની જો હા તો વીરો ક્યાં જઈએ માતાજીએ ચલો તાણ એડો તો દેવનું પેમેન્ટ આવ્યું હતું સુધી માતાજી મૂકવા જવાનું હોય તો અમને હાય કે હાય કે કે હેલો ગાઈસ તમને કરી જવાનું હોય તો માતાજી ભાઈઓ મેં જી અને મારા ફોન તે ગાતી લગા વિડિયો ઉતારવા આ તો અરે અવની પપ્પી કે વાલી કે વાલી જો અવની વાલી હેલો ગાઈસ તમે પહોંચી ગયા છો બામંદીના આગળ પેલું કડિયો કાય ને ઈકવાળું ઈકન જશો ઈકન ઘર હશે મંદિર હશે ઈકન મેકવા જશો પેલા ઈકન મેકવા જઈએ દવાખાના બાજુ ત્યાં તો જઈએ તો અવની જો ટાટા કહીજે અરે આપણું બીજી મંદિર એ નહીં મૂકવાના માતાજી કારખામાં મૂકવાના બીજી મંદિર આપણું તો વીરો આડા કેમ વીરો આસ્તા હેડી ભાઈ જો તમને દેખાડું તો દેવ ક્યાં જાય તું કડી ઉપોત્રે પણ ક્યાં જાય કડી કટલરી ફેંકવા બંગડી ફેંકવા જાય તું હા ક્યાં કઈ જાય એમ તો કે કડી કડી જાય હા એવું હે આવડ જો મારા ફોનનો નંબર બતાવો 80 પાસવર્ડ દેવને ખબર જ નહીં ખબર છે તને પાસવર્ડ ખુલી જોલ્યો લે હું મધ્ય ખુલી જવાના તો આવડે વીર તને આવડે રાતે શીખાડ લે બીડું અમાર વીરુ ને આવડે જો લાય તો હા ના બે જણા ભેગા થાય એટલે તો પેલો હિંગુ જો આ બપોરના ટાઈમે મમરા રોજ એટલો આટલા ચામાં રિહાઈ ગયો જો નાઠવા રિહાઈ તો અમે જો ખાઈ લઈએ ને ખાવું કાંઈ નહીં તો હું અને સમીર નીકળી જાય રામપુરા જવા માટે તો કપડાં ફિટ કરાવવાના અને મારો બાલ કપાવવાના સમીરને બાલ કપાવવાના તો સમીર નોકરી લાગી જાય તો બાલીના વધી ગયા તમે જોઈ શકો હો તો આપણે વધ્યા પણ મારે જવાનું રાજસ્થાન એના માટે બાલ તો કપાવવા જ પડશે નકર આવું નવું મજા ના આવે બહુ ફરવાનું ને એવું એટલે તો બરાબર બાલ કપાઈ કપડાં ફિટ કરી તુરંત પાછા આવીએ તો ચોમાસાનું વાતાવરણ પણ વરસાદ તો દેખાતો જ નહીં તાપ જ નકરો દેખાય હા આયા હે ને કપડાં ફિટ કરાવે એમાં જીગો અમને મળી જશે તો જીગા લેજે કરી નાખજે એટલે દાદા આપણે બગાડ છીએ તો જીગો મળી જાય બોલો કોઈ ઇન્સિડન્સ અમારા કપડાં ફિટ થઈ ગયા પણ તમે હજુ આપણો વારો આવ્યો નહીં જાણ આવશે બસ તમારો વારો આવી ગયો તૈયારી છે તો આવી ગયો અમારો વારો તો સમીરને બાર કપાવવાનું ઉતાવળ આવી ને તો સમીર નોકરી જાય ને તેને એવું કીધું હોય કે હવે કાકડા જેવા વાલ લઈને નોકરી નહીં આવવાની તો સમીર તને શું કીધું એવું કીધું તો જીગર ભાઈનું કામ પત્યું નહીં શર્ટ ફિટ કરાવવા આવ્યા તો આ ભાઈને એટલું ઉતાવળ કે વાળ પહેલા કપાવો શર્ટ પછી ફિટ કરાવો એ તો આ શર્ટ તો પહેલા ફિટ થાય કે મારે જવાનું રાજસ્થાન બરોબર એક કામ કરીએ શર્ટ મૂકીને આપણે તાર બાલું કાપી નાખે બુડા તો મેં બાલ કાપ્યા હતા મસ્તન તમને દેખાડીશ એવો બાલ તું કાપી નાખીશ તારો ટકલું કરી નાખું આગળ બધું તમારા 7 વાગી ગયા ફાઇનલી
તો હજુ સમીરના બાલ કાપ્યા નહીં અને મારા બાલ કાપ્યા નહીં ના કોણ આવી ગયું તો ગોપી ટકલું કરાવવાનો તમે કોમેન્ટ કરો ગોપી ટકલામાં કેવો લાગશે મજબૂત લાગશે. તો કાચ બાજમાં કેવો લાગે બાકી લાગે તો ખતરનાક હું આમાં હા ગમે તે હોય પણ લાગે હારા તમે બાલ કપાવવા આવ્યા ને ચાર ના આવ્યા ખબર 5 વાગ્યાના આવ્યા અને 7 વાગ્યા આવ્યા તો હજુ કાંઈ ઠેકાણું પડ્યું ને હજુ સમીરના બાલ કાપવાના હું તો અહીં સુઈ જવાનો હા બે લાગે. એસી હોય એટલે તો એસી હોય એટલે ગોપી કાંઈ ભણી જવાનું હા તો હવે શું થાય તો મારે ટકલું કરાવવાની ઈચ્છા હા માથું નહીં કરાવવાનું. તો આ પ્રોડક્ટ બધા અમે નહીં કે વાપરી બને છે માથામાં લગાવી છે કેવા બાલ થાય આ ફુવારો તે કોઈ બાલ કપાયા હતા નહીં કપાવવાના. આ ફુવારો KGF હોવા. બનાવવાના KGF. બગલમાં સાટી દેતો હતો બાલ નીકળી જાય ખબર એ નહીં તો KGF એમાં તો દર્પણ હા લાગે નહીં યાર તો તમે વાળ કપાવાય હમ તો અમારા હાર્દિકભાઈ દુકાને આવી જજો. તો વાળ કપાવા તો આઈકણ આવી જજો હાર્દિકબેન દુકાને રામપુરા લોકેશનની વાત કરી દઉં. લોકેશનની વાત કરી દઉં પેટ્રોલ પંપની- તો પેટ્રોલ નાયરા પંપની પેટ્રોલ પંપની પેલી સામે ચિમેન્ટ દેખાય ને એની સામું હું અને નાયરા પેટ્રોલ પંપની સામું તો બાલ આપણા ભાઈબંધ જ છે મસ્ત કાપો હા તો 2 જણા બેસી ગયા ગોપીના હું કાપી નાખું સમીરના એમને એરા કાપી નાખશે શું કહેવું બરોબર હા પથારી કરી નાખશે. એ ભાઈ જીવ- જો હું તમને બે કેવા કાપવાના આપણે આરે બાર રહે ને હા આટલા રહેવા દો હા. બરાબર આથી વધુ થતા હોય ને તો રાખજો બરાબર અને એટલે આરે વાર તમારા આટલા આવી જશે હા, એવું ને હો અને અહીં આપણે આ થોડોક પાછી માર્કો સ્ટાઇલ કરવાની બુલેટ કટ. બુલેટ કટ એમ ને? આ પાછળની રેર મોટી રાખવાની. પણ એક કામ કરો ને હમ. પેલું એવેન્જર કટ કરી નાખો ને જો સલમાન ખાન જેવું થઈ ગયું ને તો માપે આપણી લેવાની હજુ ચોટી ના કાપતા બીજું કોઈ નહીં. તો ફાઇનલી તમને બાર કેવા લાગે મેં કાપ્યા હતા તો તમે એમને પૂછી લો કેવા મજબૂત લાગ્યા અને અમારા કાર્તિકભાઈ શોપ આવી જશો કાર્તિકભાઈનું નીકળી જાય કાર્તિકભાઈનું નીકળી લાગી જા ટીમ પર મજબૂત બાલ તો કાપવા. મેં ગોપીના બાલ કાપી નાખ્યા સમીરના બાલ કાપી ના, નાખ્યા મારા નહીં કપાવવા. ફાઇનલી મિત્રો વાળ કપાઈ નીકળી જાય ને વાળ કેવા કાપ્યા કોમેન્ટ કરજો તો ગોપીના વાળ મેં કાપી નાખ્યા ખતરનાક તમે વિડીયો જોયું હશે કટ બટ બધું કમ્પ્લીટ માર્યું હે ને તો હું મારા વાળ હાથે નહીં કાપતો અને સમીરના મેં કાપ્યા તો જોઈ શકો સમીર આર્મીમાં લાગી ગયો એટલે મૂસીને પછી બધું સેટ કરી નાખ્યું જો એ બકા જેવું લાગતું હતું યાર. ના ના મસ્તન કરી નાખ્યા અને વાતાવરણ ચું મસ્તન થાય જો ખાલી આમ તો ચલો હવે ઘરે જઈએ થોડી એક્ટિવા અને ગોપી તો ખાલી જ આવ્યો હતો બાલ કપાવા નહોતો આવ્યો 11 વાગી ગયા ને તો આ ગોપી જેવી રીતની બહાર બધા ઊંઘી ગયા બધું સુમસામ થઈ ગયું વીરો ઊંઘી જવા આવ્યો હો બધું કોઈ નહીં નારી ફોન જોવા નારીમાં હું કે ખબર કે અત્યારે ઘર લઈ જાઓ ને કે મારે કે રીંગ ખાવી પેલી રીંગ ખાવાની રહીએ તો તને બીજું કંઈ પૂછ્યું નહીં રીંગ ખાવા સિવાય આવી ગયા નહીં ઉઠતું કેમ પ્રેમ આમ આમ જો કેમ ના પૂછતું આવું કે જો ચાંદીના સવેતે આપો ને તો હું તમારા આગળ બાજીશ નહીં કે અને ચાંદી છે કોઈ દેખાતું નહીં ચાંદીનું ના કહેવાય તો મિત્રો 11 વાગી ગયા તો બ્લોગ આગળ એન્ડ કરીએ અને હજુ મારે એડિટિંગ કરવાનું બ્લોગ અપલોડ કરવાનો હ ના ફોન હીટે બહુ મારે એટલે સારું લેપટોપ નહીં આવે ને ત્યાં સુધી થોડું ભૂલી ગયા તો બાકી વ્યૂ આવતા ને એટલે થોડું બ્લોગ બનાવવાનું થોડું મજા નહીં આવતી તો તમે સપોર્ટ કરો અને બ્લોગ મારા જુઓ તો અમને મજા આવે તો મળશું આગલા બ્લોગમાં જય માતાજી બાય બાય ગુડ નાઇટ